गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर आपणे उच्च घनता पोलीमर અને નિમ્ન ઘનતા પોલિથીન સુધી કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે એના જ જેવા બીજા યોગશીલ પોલીમર જોવાના છીએ। બરાબર, આ યોગશીલ પોલીમરમાં પહેલું છે ટેફલોન। બરાબર, આપણે યોગશીલ પોલીમરની જ વાત કરી રહ્યા હતા। એમાં આપણે બે પોલીમર તો જોઈ ચૂક્યા હતા, નિમ્ન ઘનતા પોલિથીન અને ઉચ્ચ ઘનતા પોલિથીન। ત્રીજો ટોપિક આપણે ત્રીજો જોવાના છીએ એ છે ટેફલોન। બરાબર, ટેફલોન। ઓકે, પ્રક્રિયા એકદમ સિમ્પલ છે। તમને કીધું એ પ્રમાણે આની અંદર શું હશે? પ્રક્રિયા હશે। ઘણી વખત એના ગુણધર્મો આપેલા હોય છે અને ઉપયોગો હોય છે। બરાબર, તો પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં યોગશીલ પોલિમરાઇઝેશન આપણે કરી રહ્યા છીએ। એની અંદર ટેફલોન જોવા જઈ રહ્યા છે, જેમાં મોનોમર એ છે CF2 ડબલ બોન્ડ CF2, આનું નામ થઈ જશે ટેટ્રા ફ્લોરો ઇથિન। ટેટ્રાફ્લોરો ઇથિન। ઓકે, એની પ્રક્રિયા કરવાની છે કઈ? પોલિમરાઇઝેશન પ્રક્રિયા। ઓકે, એમાં તમે લખી શકો અહીંયા કે યોગશીલ પોલિમરાઇઝેશન। યોગશીલ પોલિમરાઇઝેશન। બરાબર, ઉદ્દીપક છે પર સલ્ફેટ। પર સલ્ફેટ ઉદ્દીપક છે। ઓકે, તો શું થાય છે કે ટેટ્રાફ્લોરો ઇથેનના અણુઓ અસંખ્ય સંખ્યામાં એકબીજાની બાજુમાં ગોઠવાય છે અને આ જે પાઈ બંધ છે એ તૂટશે તો તમને શું મળશે? પોલિથીન, પોલિમર તમે આ રીતે લખી શકો CF2 બોન્ડ CF2 અને કેટલા વખત N ટાઈમ્સ, જેને શું કહેવામાં આવે છે? ટેફલોન। એકદમ સિમ્પલ પોલિમર છે। ટોટલ 18 પોલિમર છે। 18 પોલિમરમાં આ જ રીતે છે, જેમાં આપણે 3 પોલિમર તો અત્યાર સુધી જોઈ ગયા, પોલિથીનમાં 2 અને આ ટેફલોન થયું। ઓકે, તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે એની, એમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં। ટેફલોન, બરાબર। હવે એના ગુણધર્મો જોઈએ તો તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે। બરાબર, અને ક્ષારણ લગાડે તેવા પદાર્થો સામે તે પ્રતિકાર કરે છે। બરાબર, જો અહીંયા આપણે લખવું હોય કે એના ગુણધર્મો, આ એક જ પ્રક્રિયામાં એની બનાવટ પૂર્ણ થઈ ગઈ। ગુણધર્મોમાં શું થઈ જશે કે રાસાયણિક રીતે મોટા ભાગના પોલિમર હશે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હશે। યાદ રાખજો, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે। બરાબર, અને ક્ષારણ લગાડે તેવા પદાર્થોનો પ્રતિકાર કરે છે, એટલે કે એની સામે લડે છે। ક્ષારણ એને લાગશે નહીં, એટલે કે એનું ઓક્સિડેશન સરળતાથી થશે નહીં। ઓકે, તો આ એના ગુણધર્મો થઈ ગયા। હવે એના જ ઉપરથી ઉપયોગ છે। બરાબર, ઉપયોગોમાં શું થઈ જશે? ક્ષારણ નથી લગાડી શકતા, એટલે કે એનો બેઝિક ઉપયોગ થાય છે કે જે એક નોન સ્ટિક
વાસણો ની બનાવટમાં નોનસ્ટિક વાસણોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. બરાબર. બીજો ઉપયોગ સીલ અને ગાસ્કેટની બનાવટમાં. પછી કોઈ પણ સીલ લગાડવા માટેનું જે આવે સીલ અને ગાસ્કેટની બનાવટમાં. તો ટેફલોન અહીંયા પૂરું થયું. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, 2 માર્ક્સમાં પૂછી શકાય કે તેની પ્રક્રિયા અને મોટા ભાગે તો ઉપયોગો જ પૂછે છે, ગુણધર્મ પૂછતા નથી, પરંતુ ગુણધર્મ પણ એકદમ સિમ્પલ જ છે. ઓકે, ચલો એના પછી જોઈએ આપણે ચોથા નંબરનો પોલિમર છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. પોલી એક્રિલો નાઇટ્રાઇલ, જેને શોર્ટમાં PAN પણ કહેવામાં આવે છે. PAN પણ કહેવામાં આવે છે. બરાબર. આ બધા યોગશીલ પોલિમર છે, એટલે જનરલી એની અંદરથી કશું બહાર નહીં નીકળે, પાઈ બંધ તૂટશે અને એકબીજા સાથે જોડાશે. બરાબર. અત્યાર સુધી આપણે એવા પોલિમર જોયા છે કે જેની અંદર ફક્ત ને ફક્ત એક જ પ્રકારના મોનોમર છે. બરાબર. પોલી એક્રિલો નાઇટ્રાઇલમાં પણ એવું જ છે કે એક્રિલો નાઇટ્રાઇલ CH2 ડબલ બોન્ડ CH અને CN, આ જે છે સંયોજન, એનું નામ છે એક્રિલો નાઇટ્રાઇલ. બરાબર. આવા આપણે કેટલી વખત અહીંયા પણ લખવાનું છે N ટાઈમ્સ. ચલો આપણે એક્રિલો નાઇટ્રાઇલના અણુ કેટલી વખત લઈશું? N ટાઈમ્સ, N વખત લઈશું. બરાબર. તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એક્રિલો નાઇટ્રાઇલ છે એની પણ કયા પ્રકારની યોગશીલ પોલિમરાઇઝેશન. ઓકે, આ શબ્દ લખવો જરૂરી છે. આપણે કયા પ્રકારની પ્રક્રિયા કરીએ છીએ? યોગશીલ પોલિમરાઇઝેશન. બરાબર. અને ઉદ્દીપક શું છે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ ઉદ્દીપક વપરાય છે. તો પોલિમરાઇઝેશન થઈને શું મળે છે? પોલી એક્રિલો નાઇટ્રાઇલ. પાઈ બંધ તૂટી જશે. બરાબર. એની જ સાથે એના જેવો જ અણુ જોડાશે એટલે CH2 CH અને આ CN. તો આ પુનરાવર્તિત એકમ થશે N ટાઈમ્સ, જેને શું કહીશું આપણે? પોલી એક્રિલો નાઇટ્રાઇલ, PAN કહેવામાં આવે છે. બરાબર. પોલી એક્રિલો નાઇટ્રાઇલ. હવે એના કોઈ ગુણધર્મો નથી આપેલા તમને. બરાબર. તમને એવું બનશે કે ઘણી જગ્યાએ પ્રક્રિયા કર્યા પછી તેના ગુણધર્મો આપેલા હોતા નથી. કોઈ વાંધો નહીં, એના ઉપયોગો આપણે તૈયાર કરવાના. બરાબર. તો પોલી એક્રિલો નાઇટ્રાઇલ એ ઓર્લોન અને એક્રિલેન જેવા રેસાઓની બનાવટમાં વપરાય છે. એક જ એનો ઉપયોગ છે. ઓર્લોન અને એક્રિલેન જેવા રેસાઓ, એક પ્રકારના રેસા છે, રેસાઓની બનાવટમાં વપરાય છે.
આ પણ એક પ્રકારના પોલિમર છે કે જે રેસા છે, બરાબર, એની બનાવટમાં પોલીએક્રિલોનાઇટ્રાઇલ વપરાય છે. ઓકે, તો અહીંયા આ ટોપિક તમારો પૂરો થયો. ફરીથી એક પોલિમર પોલીએક્રિલોનાઇટ્રાઇલ. ઓકે, ટોપિક એકદમ સિમ્પલ છે. તો અત્યાર સુધી આપણે આ પોલિમર ભણ્યા છીએ યોગશીલ પોલિમર, બરાબર, કે જેની અંદર શું કરીએ છીએ કે પાયબંધ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનોમાં પાયબંધ બ્રેક થશે અને તે એકબીજા સાથે જોડાશે, બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ જોવાના છીએ એ છે અલગ જ પ્રકારના પોલિમર, જેને નામ આપવામાં આવ્યું છે પોલીએમાઇડ, બરાબર. અલગ જ પ્રકારના પોલિમર. હેડિંગ આપી દઈએ આપણે, નંબર તો પછી આગળ 5 જ આપીશું, પણ એનો પ્રકાર બદલાઈ જશે. આ યોગશીલ પોલિમર હતા, આપણે હવે એક સંઘનન પોલિમર જોવાના છીએ હવેથી, પરંતુ એ સંઘનન પોલિમરમાં જે મેઇન હેડિંગ છે એ છે પોલીએમાઇડ. પોલીએમાઇડ. તો સૌથી પહેલાં તો એ સમજવાનું છે અહીંયા કે એમાઇડ સમૂહ કયો થઈ જશે? તો સી ડબલ બોન્ડ ઓ NH2 હોય, એને એમાઇડ સમૂહ કહેવાય. આ વસ્તુ યાદ રાખજો, એમાઇડ સમૂહ CONH2, જેને આપણે એમાઇડ સમૂહ કહીશું. તો જેની અંદર પોલીએમાઇડ, બરાબર, પોલીએમાઇડ તો પછી શું થઈ જશે? કાર્બન સાથેનો બંધ તો ઓક્સિજન સાથેનો છે જ, અને એક બંધ ખાલી છે જ, પણ નાઇટ્રોજન જે છે એમાંથી એક બંધ બ્રેક થઈ જશે હાઇડ્રોજનનો. જો આને આપણે n વખત કહીએ તો એ શું થઈ જશે? પોલીએમાઇડ. એટલે કે એવા પોલિમર બનશે કે જેની અંદર આ જે સમૂહ છે એ કેટલી વખત આવે? n વખત, CONH. તો એવા પોલિમરને આપણે શું કહીશું? પોલીએમાઇડ પોલિમર કહીશું. શું કહીશું? પોલીએમાઇડ. હવે જનરલી બનતા કઈ રીતે હોય છે? તો એની બનાવટમાં જનરલી શું થતું હોય છે કે કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન, હું શોર્ટમાં લખું છું કે એસિડ અને એમાઇન, એસિડ અને એમાઇન આ બંને પ્રક્રિયા કરીને શું બનાવે છે? CONH બનાવશે, બરાબર. CONH. અને બીજું શું છૂટું પડશે? તમને ખબર પડવી જોઈએ, પાણીનો અણુ છૂટું પડશે. ઓકે, તો કોઈ પણ પ્રક્રિયામાં જો પાણીનો અણુ, પછી બીજો કયો હતો? હાઇડ્રોજન ક્લોરાઇડનો, આલ્કોહોલનો અણુ છૂટો પડે તેવી પ્રક્રિયા કઈ હતી? સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા, બરાબર. તો આ પોલીએમાઇડ થઈ જશે. તો હવે પોલીએમાઇડમાં આપણે 5મા નંબરનો આપણો પોલિમર જોઈએ, એ છે નાયલોન 6,6. નાયલોન 6,6. આ જ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. સંઘનન પોલિમરમાં તમને નાયલોન 6,6નું જ ઉદાહરણ આપેલું હતું, યાદ કરો, બરાબર. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે કે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, બરાબર, કે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પ્રક્રિયા થાય છે. એના જે પ્રક્રિયકો છે એકદમ સિમ્પલ છે. ઓકે, તો આપણે એના પ્રક્રિયકમાં લેવા જઈ રહ્યા છીએ
કોઈ પણ તમે પહેલાં લઈ શકો છો. એડિપિક એસિડ અથવા તો હેક્ઝામિથિલિન ડાયમાઇન આપણે લઈએ. ચલો, NH2 CH2 6 ટાઈમ NH2 n ટાઈમ્સ લઈ લઈએ. આ છે હેક્ઝા મિથિલિન ડાયમાઇન. બરાબર. બીજો આપણે લેવા જઈ રહ્યા છે, એસિડ જ લેવાનો રહેશે. તો એ એસિડ છે એડિપિક એસિડ, જે બીજો મોનોમર છે. બરાબર, ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે બધાના. બીજો જે મોનોમર છે એ છે એડિપિક એસિડ. બરાબર. ચાલો, તો હવે એની પોલિમરાઇઝેશન પ્રક્રિયા તો કરવાની છે, પરંતુ કોની હાજરીમાં? તો ખૂબ જ ઊંચા તાપમાને, અરાઉન્ડ 553 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે. શું લખી શકીએ? સંઘનન, પોલિમરાઇઝેશન. તો જનરલી શું થતું હોય છે કે એસિડમાંથી OH છૂટો પડશે. એસિડમાંથી શું થશે? OH છૂટો પડશે અને NH2માંથી હાઇડ્રોજન જશે. તો એડિપિક એસિડમાં તમને આગળ સમજાવ્યું, તો એડિપિક એસિડની બાજુમાં ફરીથી શું હશે? હેક્ઝામિથિલિન ડાયમાઇન. એટલે ત્યાંથી પણ OH છૂટો પડશે. અહીંયાથી પણ આની બાજુમાં એડિપિક એસિડ હશે એટલે હાઇડ્રોજન જશે. બરાબર. તો ફાઇનલી તમારો જે પુનરાવર્તિત એકમ છે એ શું બનશે? NH. બરાબર. આને ગોખવાનું નથી, સમજવાનું છે તમારે. પછી જે આવે છે એ જ વસ્તુ લખી નાખવાની છે. CH2 6 ટાઈમ NH. પછી શું બનશે? C ડબલ બોન્ડ O. CH2 4 ટાઈમ્સ C ડબલ બોન્ડ O n ટાઈમ્સ. બરાબર. આ શું થઈ ગયું? નાયલોન 6-6. નાયલોન 6-6. ઓકે. તો એમાં જે આ બંધ થયો, જેને એમાઇડ બંધ કહેવામાં આવે છે, એમાઇડ લિંકેજ. બરાબર. એને શું કહીશું આપણે? એમાઇડ બંધ. ઓકે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે નાયલોન 6-6ની. બરાબર. તો આ જે નાયલોન 6-6 છે, બરાબર, એના જો આપણે ઉપયોગો જોઈએ તો એકદમ સિમ્પલ ઉપયોગ છે કે પતરા, ટૂથબ્રશના દાંતા બનાવવામાં, કાપડ ઉદ્યોગમાં. બરાબર. એના આપણે ઉપયોગો લખીએ. પતરા, ટૂથબ્રશ જે છે ના દાંતા બનાવવામાં, માછલી પકડવા ની જાળમાં. બરાબર. ટૂથબ્રશના દાંતા બનાવવામાં, માછલી પકડવાની જાળમાં. બરાબર. કાપડ ઉદ્યોગમાં અને દોરડા બનાવવામાં. કાપડ ઉદ્યોગમાં અને
દોરડા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. બરાબર, એકદમ સિમ્પલ છે. નાયલોન 6 ઓકે. અને આજનો આપણો લાસ્ટ આપણે પોલિમર જોઈશું. બરાબર, એ પોલિમરનું નામ છે નાયલોન 6, જેનું નામ છે નાયલોન 6. બરાબર, છઠ્ઠો પોલિમર એ પણ કોનું ઉદાહરણ છે? તો પોલીએમાઇડનું ઉદાહરણ છે. નાયલોન 6. ઓકે. તો એનો જે મોનોમર છે એ ચક્રીય બંધારણ ધરાવે છે. NH, C, ડબલ બોન્ડ ઓક્સિજન, CH2, 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 જેનું નામ છે કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ. મોનોમરના નામ પણ એટલા જ ઉપયોગી છે કારણ કે MCQની અંદર તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. એવું તમને ક્વેશ્ચન પૂછાઈ શકાય કે નીચેનામાંથી કયો નાયલોન 6 નો મોનોમર છે, કે કયો નાયલોન 6 નો મોનોમર છે, એનું નામ કયું છે? 4 ઓપ્શન તમને આપેલા હોય. બરાબર, પ્રક્રિયા એકદમ સિમ્પલ છે કે પાણીની હાજરીમાં કેપ્રોલેક્ટમને ગરમ કરતા. બરાબર, પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. તમને જે કીધું એ પ્રમાણે કે પાણીની હાજરીમાં પાણી હોવું જોઈએ અને એને ગરમ કરવાનું છે 533 થી 553 કેલ્વિન તાપમાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા. પોલિમરાઇઝેશન. ઓકે. એન ટાઈમ્સ આપણે લઈશું કેપ્રોલેક્ટમ. અને શું થાય છે કે અહીંયા બંધ તૂટે છે. ક્યાંથી બંધ તૂટે છે? તો નાઇટ્રોજન અને કાર્બનનો. ઓકે. અને જે રીતે બાકી બચ્યું એ રીતે લખી નાખવાનું છે કે NH. ચલો, CH2 કેટલા વખત થશે? 5 વખત થશે. અને C ડબલ બોન્ડ O N ટાઈમ્સ, જેને આપણે શું કહીશું? નાયલોન 6. શું કહીશું આપણે એને? નાયલોન 6 કહીશું. બરાબર, એકદમ સિમ્પલ પોલિમર છે, એમાં તમારી ભૂલ ના થવી જોઈએ. બરાબર, તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. કાર્બનથી પણ સ્ટાર્ટ કરી શકો છો, નાઇટ્રોજનથી પણ સ્ટાર્ટ કરી શકો છો. બરાબર, તો એનો ઉપયોગ શું છે? સિમ્પલ છે કે ટાયર, દોરડા અને કાર્પેટ જેવા ઉદ્યોગમાં. બરાબર, ઉપયોગ. બરાબર, તો ટાયરની બનાવટમાં, દોરડા. બરાબર, બનાવટના ઉદ્યોગમાં. બરાબર, તો પોલિમર ચેપ્ટર એકદમ ઇઝી એટલા માટે હું કહી શકું કેમ કે એક જ સ્ટેપની પ્રક્રિયાઓ છે મોટા ભાગની, અને એના ઉપયોગો છે, અમુકના ગુણધર્મો છે, અને એમાંથી જ ક્વેશ્ચન 2 માર્ક્સનો ફિક્સ આવે છે. બરાબર, તો આજે આપણે ટેફલોન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ
એ પછી પોલીએમાઇડની અંદર નાયલોન 6 અને નાયલોન 6 વિશે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જે રીતે આ પોલીએમાઇડ હતું એ જ રીતે આપણે પોલીએસ્ટર, એસ્ટર સમૂહ આપણને ખબર છે, તો પોલીએસ્ટર સંયોજનોનો અભ્યાસ કરીશું. ઓકે, તો તમારે શું કરવાનું છે, દરેકની આ પ્રક્રિયા તમને એના મોનોમર સાથે આવડતી હોવી જોઈએ. ગોખવાની નથી. ગોખવાની શું વસ્તુ છે કે નાયલોન 6 મોનોમર કયા છે, નાયલોન 6નો મોનોમર શું છે એ તમે તૈયાર કરો. અને એ પછી પ્રક્રિયામાં સિમ્પલ તમને જે કીધું એ પ્રમાણે શું થતું હોય છે, પાણીનો અણુ બહાર નીકળે, ઘણી વખત હાઇડ્રોજન ક્લોરાઇડ બહાર નીકળશે, ઘણી વખત આલ્કોહોલ બહાર નીકળશે. ઓકે, જનરલી પ્રક્રિયામાં એવું જ થતું હોય છે કે એસિડ અને એમાઇન જો આપેલો હોય તો OH અને હાઇડ્રોજન દૂર થઈને H2O છૂટું પડતું હોય છે. એ આગળ આપણે બીજી પ્રક્રિયા જોઈશું, પરંતુ આમાં સહેજ પણ તમારી ભૂલ આવી જોઈએ નહીં. ઓકે, તો પણ કોઈ ડાઉટ લાગે તો પછી મેસેજ અથવા તો કોલ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.